આ પૂતળિયાના ભાઈને રાખડી બોધવા જાય છે તો મારે મારા ભાઈને રાખડી બોધવા જવાનું છે પાછું. અલ્યા પૂતળિયાના ભાઈને રાખડી બોધે ને તો એનો ભાઈ તો કેટલો બધો અમીર છે તને ખબર છે? રૂપિયાના ઢગલા કરે છે, રૂપિયાના ઢગલા. ખાસી વાત હો જીવા કાકા. મારા ભાઈ તો મને એટલો બધો આલે છે ને તમે જોવો તો મારા અંબ ઉપર તો રૂપિયાનો વરહાદ કરે છે, રૂપિયાનો વરહાદ. અલ્યા પૂતળી અમાર ઓને તો રાખડી બોધવા શું મેલે? જ્યાં ફેરે જીતી રાખડી બોધે છે એને ભાઈએ મારે બેટે લોટ ભરવાનો ડબ્બો આલ્યો તો એના આગલા વર્ષે જીતી મારે બેટે 2 તપેલા આલ્યા સાવ કાળવાના. કા મારો પીટો 1000 તો વતા રૂપિયાની આશા બેઠો હોય છે. તમારે કેમ આટલી લાલચ છે મારા ભાઈએ કંથી રૂપિયા લેવાની? રક્ષાબંધન આવ્યો નથી રાખડી બોધવાનો ઉભો કરો એટલે મારા પિતાને રૂપિયા લેવાની લાલચ. અલ્યા પણ હું તને ક્યાં ના પડતો? તારા રાખડી બોધવા જાવ હો તો જા. તે વળત તારા ભાઈને કીધી હે ખટારો ભરી રૂપિયા પકડાવે. તો એવી પડ્યા છે બસ દોડીયન તપેલા તો હોય આલે કરે છે. મેં દોડીયન તપેલા નથી ભાલ્યા હોય. તારા તો આશે મારા ભાઈ સોજીના હોનાના દોરા કરીને મને આલે ને. ઇનાઉન પાસે તારે 20 રૂપિયા કમાવાના. મારો બેટો મારે 1000 રૂપિયાનો ખર્ચો કરવાનો. રાખડીઓનો ગોળ ને પેડા ને બધું લઈને તને એ મેકવાની. એથી મારા બેટા 200 રૂપિયાનો ના હાલે. આવા તો મારા લુખા હાળા. વેડા કરવાનો બંધ કરો. 1000 તો અત્યારે મારા ભાઈએ જ કાપતા હોય તો એથી તમારા ઘરમાં હોય રીશું હોય નકે તમારા મેં ઓળ શું હાદું છે? હવે 4 રૂપિયાના ઢગલા ભાલ્યા પરાથે હોય. આજે રક્ષાબંધન પર રાખડીએ બોધરા એટલે તો કેવું છે કે એટલે ચીકેદણી એક હોનાનો દોરો કરાવો ને એક સોજીનો દોરો કરાવો. આ તમારા ભાઈ વામે ખૂબ બોલે છે. બસ મારા પીઠે મારા ભાઈને જ ચડી પડ્યા છે. મારા હાળા મારા પૈસા તને ધોકો ઘાલવા આવ્યો તો હોય. આવું તો દાદા હું તને નથી પાડતો પણ વળતા મને ભાડાના પૈસા પાછા નથી મળતા. અને આલે છે ને વળતો તો રિક્ષામાં ઘરે આવે ને તોય નથી હમાતો. રાખડી વધવા કરાવતો હોનાના સોજીના દોરા મો ભાળો હોય. જીવા કાકા તમે વળે છે તમારી બુના આલી આલીને તૂટી ગયા છો.